નમસ્તે મિત્રો, હું સમીર કુરેશી, એક સપના ગુજરાત ફોરેસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘણા મિત્રોની કોમેન્ટ હતી મિત્રો કે એક વીકનું શેડ્યુલ મૂકો. એ મુજબ આપણે આજે પહેલો દિવસ છે અને આજે પહેલા દિવસમાં આપણે 5 સ્પ્રિન્ટ મારશી. જે 5 સ્પ્રિન્ટમાં જોઈએ ને તો 2 સુપર સ્પ્રિન્ટ હશે, જે પહેલી અને છેલ્લી હશે. હવે સુપર સ્પ્રિન્ટમાં જોઈએ ને તો સુપર સ્પ્રિન્ટનો ટાઈમિંગ રહેશે 1:20 નો. પહેલો બી 1:20 માં પ્રયત્ન કરશી અને છેલ્લો બી 1:20 માં પ્રયત્ન કરશી. હવે મિત્રો એવું છે કે ઘણા લોકો એવું કહે છે મારે 7 મિનિટમાં થાય છે, તો 7 મિનિટને જે લોકોને થતી હોય ને તે એક રાઉન્ડ 1:30 માં રાખે સુપર સ્પ્રિન્ટનો અને છેલ્લો 1:30 માં રાખે. જે લોકોને 6 થી 6:30 માં વચ્ચે થાય ને એ લોકો 1:20 નો રાખે, તો સુપર સ્પ્રિન્ટનો 1:20 નો પહેલો અને લાસ્ટ વાળો 5મો. અને જે લોકોને 7 મિનિટ થાય છે ને જનરલ 7 મિનિટ, એ લોકો બધા 1:40 ના રાખે સુપર સ્પ્રિન્ટને બાદ કરતા બીજાના 3 રાઉન્ડ. અને જે લોકોને 6 થી 6:30 વચ્ચે થાય ને એ લોકો 1:30 ના રાખે અને જેને 7 જેવું થાય એ 1:40 ના રાખે. તો મિત્રો આપણે ચાલુ કરીએ અને તમે નવા મારી ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે જોઈએ સુપર સ્પ્રિન્ટ છે, પહેલો છે. હવે સ્ટાર્ટ કરશી. હાલો આવી જાઓ. પહેલો રાઉન્ડ રદ થઈ ગયો છે 1:20 માં. એક સ્પ્રિન્ટ એમાં આપણે ટાર્ગેટ અચીવ કરવામાં બસ 1 જ સેકન્ડ લેટ થી આવી, કઈ વાંધો નહીં. હવે છે બીજી સ્પ્રિન્ટ જે 1:30 ની અંદર અને એ લોકોને 7 થાય એને ખબર છે તમને 1:40 ની અંદર. ચાલો હવે બીજી સ્પ્રિન્ટનો આપણે ટાઈમ માપીએ. હિંમત નથી હારવાની, દોડવાનું ખાલી મનથી નથી, શરીરથી તો છે જ પણ મનથી પણ છે. એટલે દ્રઢ નિશ્ચય કરી લ્યો તો જ જવું જોઈએ, મોકો પછી વારંવાર નહીં મળે. પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ છે 1:25. તમે જોયું આપણી બીજી સ્પ્રિન્ટ કમ્પ્લીટ થઈ.
બીજી સ્પ્રિન્ટને આપણે આસાનીથી કવર કરી લીધી છે. બે આપણે બરાબર છે. હવે ત્રીજો રાઉન્ડ જે 31માં છે એ 30માં મારવાનો છે. જો મિત્રો થાક લાગશે, મને લાગે દુનિયાનો કોઈ બી વ્યક્તિ હોય તેને થાક લાગે, જે દોડે તે થાકે, કહેવાય તેને દોડો થાકે, એવી રીતના કહેવત છે એ પ્રમાણે સાચી જ છે. હવે આપણે નોર્મલી તમે ગેપનો પીરિયડ 1 મિનિટ જેવો રાખી શકો છો, જેવી તમારી જરૂરિયાત. અમુકને 1.5 મિનિટનો હોય, બહુ બ્રેક ન રાખો. અને હા, સ્પ્રિન્ટ માર્યા પછી ખાસ યાદ રાખવું સ્ટ્રેચિંગ કરવું. ધારો કે બટ કિક છે, પુલિંગ છે, નોર્મલી ઝોલા છે, એ કરવું, નહીંતર પગ તમે લોક થઈ જશે અને તમે બીજી સ્પ્રિન્ટ નહીં મારી શકો. થોડાક પગ દુખશે, કાંઈ વાંધો નહીં, પણ રાઉન્ડ થઈ ગયા તો આપણે આપણો જીવનમાં આપણું લક્ષ્ય સિદ્ધ કરી શકીએ. ચાલો હવે ત્રીજો રાઉન્ડ, એ પણ 31માં મારશી આપણે. ત્રીજો રાઉન્ડ લાગ્યો છે પણ 1:30માં. મિત્રો 3 રાઉન્ડ કમ્પ્લીટ કર્યા છે. એકમાં જરી ગયો 1 સેકન્ડ ટાર્ગેટ આપણે ચૂક્યા છીએ, બાકી આપણે ટાર્ગેટ આપણે અચીવ કરી લીધો. હવે છે ચોથો રાઉન્ડ જે 31માં છે. ચાલો ગમે એમ કરીને કરવું છે. ચાલો ધોલભાઈ. ના હવે એમ નો હાલે કયો તમને ખબર જ કાનું છે મને આવું જ છે ભાઈ થઈ જાય ને સમીર કેમ ખબર છે આવે એટલે કે આવશે તો ખરી મેસેજ મોડું થઈ જાય એટલે અડધી કલાક દોઢી કલાક ચોથો રાઉન્ડ 1:27. આપણે ચાર આપણી સ્પ્રિન્ટને બહુ સારી રીતે અચીવ કરી લીધી છે. લાસ્ટ હાર્ડ એન્ડ ફાસ્ટ, એટલે છેલ્લી 20 ની અંદર ગમે એમ કરીને આપણે કરવાની છે. આ એક જ રાઉન્ડ એવો હોય, ચોથો રાઉન્ડ 1600માં ચોથો, જી 1600માં ચોથો, જે તમને બેસ્ટ ટાઈમિંગ અપાવશે. કાયદેસર 5 થી 10 સેકન્ડનો ગેપ કરાવશે. એટલે આને તમે ધાક્કાથી મારો, ભલે એકવાર થાકી જાઓ પણ મારો ખરી. ચાલો 21માં આપણે પૂર્ણ કરીએ.
જમીનની સાઈડ કાપજે. એમ નહીં ખેંચીને બતાવતું આજ તો સાઈડ કાપવાની છે તારે. હાલ હાલ બરોબર. હાલ બરોબર છે. હાલ રેડી બરોબર. ધટ હાલ. મિત્રો ખૂબ જ સારી રીતે આપણે આપણા ટાર્ગેટને અચીવ કર્યો અને આ 4 રાઉન્ડમાં તમે મિત્રો તમારી સ્ટેમિના અને તમારી સ્ટ્રેટેજી અને તમારી સ્ટ્રેન્થ આ 3 વસ્તુ ઉપર તમે રાઉન્ડ ક્લિયર કરજો. એવું જરૂરી નથી કે મેં 31માં કર્યા તો તમે બધા તમારે 31માં જ કરવા જરૂરી છે. તમારી સ્ટ્રેન્થ મુજબ જો તમારે 31થી કમ હોય તો ખેંચી લ્યો તમે, તમારે કોઈ વાંધો નથી. અને જો તમારી સ્ટ્રેન્થ થોડીક વીક હોય તો જરૂરી નથી કે તમે 31માં જ મારો, 1:40 1:42 હા, પણ 2 મિનિટમાં મારવાથી કોઈ મતલબ છે નહીં. એટલે બહુ ઝાઝો ટાઈમ લેવો નહીં, ધીમે ધીમે ટૂંકો ટાઈમ લેવો અને તમારી સ્ટેમિના મુજબ ને સ્ટ્રેટેજી મુજબ આગળ વધવું. અને આટલી રનિંગ કર્યા પછી મારો સ્ટ્રેચિંગનો વિડીયો છે એ જોવાનો ભૂલશો નહીં તો તમારા પગ છે ને પેઇન કરશે ને પછી કાલે રનિંગ થશે નહીં. એટલે ધ્યાનથી મારો સ્ટ્રેચિંગનો વિડીયો જોઈ લ્યો પ્રોપર. અને તમે મારા ખાલી આપણો શેડ્યુલ છે આખા વીકનો હશે અને અમે મારી ચેનલમાં મારા વિડીયો તમે મારો શેડ્યુલ ખાલી ફોલો કરો તમારે થઈ જશે, એ હું ગેરંટી દઉં. તમારા ભાઈ ઉપર ભરોસો રાખો. જય હિન્દ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર.